ડિમોલિશનથી છેલ્લા 4 દિવસથી દેવભૂમિ દ્વારકામાં ડિમોલિશન થઈ રહ્યું છે। ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, ત્યારે ગેરકાયદે દબાણો પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગઈકાલે આપણે એ પણ જોયું હતું કે એક ટ્વીટ કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ટેગ કરતા એવું કહેવામાં આવ્યું હતું કે તમે જે કામગીરી કરી રહ્યા છો એ મારો પરિવાર અને બાળકો હંમેશા માટે યાદ રાખશે। અને આ 4 દિવસમાં આજે ચોથો દિવસ છે, પણ 3 દિવસમાં કુલ 233 ગેરકાયદેસર રહેણાંક મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને 63,000 કરતા વધારે ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી। યાત્રાધામ બેટ દ્વારકામાં જે સતત ડિમોલેશનનો આજે ચોથો દિવસ છે, ત્યારે હું મારી પાછળના દ્રશ્યો બતાડીશ કે ઓખા ગામ છે। આ ઓખા ગામ જે દામજી જેટી કહેવાય, જે દરિયાઈ કિનારા ઉપર અહીંયા સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે જે મચ્છીમારીના જે ડંગાઓ ઊભા કરી દેવામાં આવ્યા હતા, તો આજે ચોથા દિવસે સરકારી તંત્ર દ્વારા અહીંયા મોટા પાયે એક બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો સંદેશ ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપરથી કે જે દરિયા વિસ્તાર હતો, આ દરિયાઈ વિસ્તારની અંદર જે વધુ ને વધુ આગળ જે આ જેટી બનાવી અને ગેરકાયદેસર જે લોકો પોતાના માછીમારીના ડંગા ઊભા કરી દેવામાં આવ્યા હતા, લાખો રૂપિયા કરોડો રૂપિયાની જે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હતું અને દાદાનું જે બુલડોઝર કહેવાય કે ફરી વળ્યું છે, ત્યારે આજે ચોથો દિવસ હતો અને ઓખામાં જે દામજી જેટી છે ત્યાં હાલમાં ડિમોલેશન ચાલુ થઈ રહ્યું છે અને હજી પણ જ્યાં જ્યાં નોટિસો છે ત્યાં ડિમોલેશન યથાવત રહેશે। અનિલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા। અને વોર રૂમમાં આગળ પણ નજર કરીશું કેટલાક મહત્વપૂર્ણ